વડોદરા શહેરમાં મહાનગરપાલિકાનો વધુ એક અણઘડ વહીવટ સામે આવ્યો છે। કરોડોના ખર્ચે બનાવાયેલા સ્માર્ટ રોડને સાચવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે। કામગીરી સમયે કાઢેલા બ્લોક નાખવા તંત્રએ હવે આળસ બતાવી છે। ઠેર ઠેર ખોદેલા ખાડાઓથી લોકો હેરાન થઈ રહ્યા છે। મુખ્યમંત્રીની ટકોર બાદ પણ અહીંયાનું નિષ્ઠુર તંત્ર સુધર્યું નથી। 10 કરોડના ખર્ચે 2022માં સ્માર્ટ રોડ બન્યો હતો। વૃંદાવનથી વાઘોડિયા ચોકડી સુધી આ સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો હતો। વરસાદી ગટર, પેવર બ્લોક સહિતની કામગીરી પણ થઈ હતી। સ્માર્ટ રોડ બનાવતા સમયે નાખેલા પેવર બ્લોક કાઢી નાખ્યા। વડોદરાના એક બી રસ્તા એવા નથી કે ખોદકામ ના ચાલી રહ્યું। દરેક રસ્તાઓમાં ખોદકામ ચાલી રહ્યું છે। તેમાં રોડ બની ગયા પછી ગેસ લાઇન, પાઇપલાઇન કે ભાઈ ટાવર ઊભા કરી રહ્યા છે। તેના કારણે સામાન્ય નાગરિકો અને આજુબાજુના દુકાનના બધા હેરાન થાય છે। તે માટે કોર્પોરેશનને અપીલ છે કે જલ્દી આ રોડ બનાવવામાં આવે। પહેલા લાઈન નાખવામાં આવે, પછી રોડ બનાવવામાં આવે। વડોદરા મનપા છે તે પોતાના અણધડ વહીવટ માટે હર હંમેશ જાણીતું છે અને જે રીતે શહેરના અલગ અલગ જગ્યાએ જે સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યા તેને સાચવવામાં આ જે તંત્ર છે તે નિષ્ફળ ગયું છે। વૃંદાવન ચોકડીથી આ જે વાઘોડિયા ચોકડી તરફ જવાનો આ જે હાઈવે છે અને આ હાઈવે ઉપર જે સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો, અંદાજે 10 કરોડની લાગત છે તે આ રોડની બનાવવામાં લાગી હતી। 2 વર્ષ થયા આ રોડ બન્યાને અને હાલ આ જે રોડ છે તેને ઠેર ઠેર ખોદી નાખવામાં આવ્યો છે। સાઈડમાં નાખેલા જે પેવર બ્લોક છે તે પણ ઉખાડી નાખવામાં આવ્યા છે અને અલગ અલગ જગ્યાએ કેબલ, ડ્રેનેજ તેમજ જે હાઈટેન્શનની જે લાઇન છે તેને નાખવા માટે આ જે પેવર બ્લોક છે તે કાઢી નાખવામાં આવેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે। 10 કરોડના ખર્ચે બનાવેલો આખો આ જે રોડ છે તેની હાલત ખૂબ જ બદતર બની છે અને આપ જોઈ શકો છો તે રીતે ઠેર ઠેર આ પ્રકારની કામગીરી છે તે કોર્પોરેશનની ચાલી રહી છે। નાગરિકો કહી રહ્યા છે કે જો આ રોડ બનાવતા પહેલાં જ આ જો કામગીરી કરવામાં આવી હોત તો ચોક્કસથી જે નાગરિકોના જે ટેક્સના પૈસા છે તેનો ક્યાંક ને ક્યાંક વય ન થાત, પરંતુ જે વડોદરા મનપાના જે અધિકારીઓ છે અને જે કોન્ટ્રાક્ટરો છે તેઓની મિલીભગતના કારણે આ પ્રકારની સ્થિતિ છે તે શહેરમાં જોવા મળતી હોય છે। હાલ તો જે રીતે જોઈએ તો ઠેર ઠેર આખો આ જે રસ્તો છે તેને ખોદી નાખવામાં આવ્યો છે અને જે રીતે મુખ્યમંત્રીની ટકોર બાદ પણ જે વડોદરા મનપાનું જે નિષ્ઠોર તંત્ર છે તે હજુ પણ નથી સુધર્યું અને આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો આ જે સ્માર્ટ રોડ બનાવ્યો તેની અંદર વરસાદી ગટર, પેવર બ્લોક, સેન્ટ્રલ ડિવાઈડર તેમજ જે સોસાયટીના એન્ટ્રી ગેટ હતા કે જ્યાં લોખંડના થાંભલા ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની કામગીરીથી જે ડિવાઈડર હોય, જે પેવર બ્લોક હોય તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન છે તે પહોંચી રહ્યું છે અને હાલ જે રીતે ઠેર ઠેર ખોદી નાખવામાં આવેલા ખાડાથી જે સ્થાનિક લોકો છે તે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ચોક્કસથી હાલ તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ક્યાં સુધી વડોદરા મનપાનો જે તંત્ર છે તે આ રીતે જે લોકોના ટેક્સના પૈસા છે તેનો વ્યય કરશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।